આગામી ઉનાળુ વેકેશનમાં કચ્છવાસીઓને મુંબઈ તરફ જવા વધુ એક ટ્રેનનો લાભ મળશે। ગત રેલવે બજેટમાં જાહેર થયેલ સંપૂર્ણ એસી ટ્રેન ટૂંક સમયમાં જ શરૂ થાય તેવા આસાર જણાઈ રહ્યા છે। ભુજ બાંદ્રા વચ્ચે સપ્તાહમાં 3 દિવસ દોડનાર વાતાનુકૂલિત ટ્રેનનું ટ્રાયલ રન કરી લેવાયું છે। એક પણ પ્રવાસી વગરની આ ટ્રેન સોમવારે રાત્રે ભુજ આવી હતી અને મંગળવારે સવારે મુંબઈ પરત થઈ હતી। ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આ ટ્રેન હવે થોડા દિવસોમાં દોડતી થશે તો ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે। સપ્તાહમાં સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન બપોરે 3:15 કલાકે ભુજથી રવાના થશે। બાંદ્રા સુધીનું અંતર 13 કલાકમાં પૂરું કરી મુંબઈ પહોંચશે તો ભુજ મુંબઈ વચ્ચેની આ નવી સુપરફાસ્ટ એસી ટ્રેનને આશાપુરા એક્સપ્રેસ નામ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ભુજમાં સિનિયર સિટીઝન્સ માટે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું। ભુજના દાદા દાદી પાર્ક ખાતે કચ્છ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થાને 3 વર્ષ પૂર્ણ થતા જીવન સંધ્યાએ પહોંચેલા વરિષ્ઠ નાગરિકો માટે જૂના ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના જાણીતા ગાયક કલાકારોએ જૂની ફિલ્મના સદાબહાર ગીતો રજૂ કર્યા હતા। શહેરના વડીલોએ પણ યાદગાર ફિલ્મી ગીતોનો ભરપૂર આનંદ લીધો હતો। કચ્છ ટુરિઝમ ડેવલપમેન્ટને આજે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે એ સંદર્ભમાં અમે ખાસ દાદા દાદી પાર્કમાં એક સિનિયર સિટીઝનનો કાર્યક્રમ રાખેલ છે કે જે વડીલોને કે જે અત્યારે જે સંધ્યા ઉપર જે વડીલો અત્યારે આવીને ઊભા છે અને અત્યારે અહીં જેટલી બધી પ્રવૃત્તિઓ થતી રહે છે તો એ એક ખાસ સરાહનીય છે। તો એનામાં એક પ્રવૃત્તિ અમે ઓર કરવા જઈ રહ્યા છીએ કે ખાસ અત્યારે હોળી આવે છે તો દરેક વડીલોને હોળીના જૂના ગીતો ખાસ ગમતા હોય તો એના માટે અમે એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે, જે અત્યારે દરેક વડીલો એ બાબતમાં ઘણા ખુશ છે કે ચલો અમારા માટે પણ દરેક ભુજની તમામ સંસ્થાઓ થોડું આવી રીતે વિચારતા જ હોય છે અને દરેક સંસ્થાઓ અહીંયા આવીને કાર્યક્રમ આપતા હોય છે। તો એ રીતે આજે કચ્છ ટુરિઝમ ડેવલપમેન્ટ પણ અહીં આવીને આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે। તો ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલ પારાયણ નિમિત્તે નીકળેલ નગરયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। પૂજ્ય કૌશલ્ય પ્રસાદ સ્વામીની ઉપસ્થિતિમાં નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે ભુજ મંદિર ખાતે સદગુરુ ઘનશ્યામ સ્વરૂપજીની સ્મૃતિમાં પારાયણ સપ્તાહનું આયોજન કરાયું છે તો મંદિર ખાતે ઉજવાનારા રંગોત્સવમાં સ્વામી તેજેન્દ્ર પ્રસાદજી પણ ઉપસ્થિત રહેનારા હોય હરિભક્તોમાં ભારે આનંદ છવાયો છે। સંસ્કૃતમાં પલાશ અને કચ્છીમાં ખાખરો તરીકે ઓળખાતો કેસુડો ધૂળેટીનો પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે। અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસુડાના ફૂલો વિના રંગોત્સવની ઉજવણી અધૂરી જ ગણાય। સ્વામિનારાયણ મંદિર હોય કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલીમાં ઉજવાતો રંગોત્સવ હોય, કેસુડાના રતુમડા ફૂલોમાંથી બનાવેલ રંગનો ઈષ્ટદેવ પર અભિષેક કરવાની પરંપરા છે તો પ્રકૃતિની અનમોલ ભેટ સમાન ખાખરાની ઔષધીય ઉપયોગિતાઓ પણ ભરપૂર છે। કેસુડાના ફૂલ એ પાણીમાં પલાળી એનો જે પાણી તૈયાર થાય અથવા તો ગરમ પાણીમાં એને મિક્સ કરી અને પછી ઠંડુ પાણી કરીને એના જ રંગથી જે રંગોત્સવ મનાવીએ તો એ ચામડી માટે પણ બહુ સારું છે। એનાથી સ્કિન ડિસીઝ થતા નથી અને સ્કિન ડિસીઝ હોય તો એમાં ફાયદો થાય છે। બીજું, ઉનાળાની ગરમીમાં જે લૂ પડે છે, તાપ પડે છે, એમાં પણ એ ઠંડક આપે છે। એટલે ભગવાનને પણ આપણે કેસુડાના ફૂલ અને ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર વગેરેમાં આ કેસુડાના ફૂલથી ભગવાનની પણ પૂજન થાય છે। અને કેસુડાની અંદર જે હાઈફાઈ ગંધક છે એ બીજી ઔષધિઓમાં હોતો નથી। પહેલો નંબર છે ઔષધિમાં આમાં ગંધકનો પ્રમાણ, જે ખાલી માત્ર આપણે એની પાત્રાવલી બનાવીને એના ઉપર જો ખાઈએ તો એ આપણા શરીરમાં 3 દોષ, નાડી, વાયુ અને કફ 3 દોષનું નિવારણ આપોઆપ થઈ જાય। એક વખત જો કેસુડાના રંગથી જો એક વખત આપણે નાહી ગયા તો સ્કિનના રોગ 12 મહિના સુધી એને તેજા ગરમી છે કે ખસ છે, દાદર છે, એમાંથી આપણે મુક્તિ મળી શકે છે। અને એના પણ મેં ઘણા બધાને ઉપયોગ કર્યા છે અને કચ્છમાં અત્યારે તો એ કેસુડાનું પુષ્કળ પ્રમાણ હતું પણ હાલમાં 30% આ લોકોએ કાઢી અને કોલસા રૂપે એનો વિનાશ થઈ રહ્યો છે। શરીરને શીતળતા પ્રદાન કરતા આ ઔષધીય કલ્પવૃક્ષની વિવિધ જાતો કચ્છમાં જોવા મળે છે। 450થી વધુ ઔષધીય વનસ્પતિઓની વિવિધતા ધરાવતા કચ્છ પ્રદેશમાં સફેદ કેસુડો પણ થાય છે।
જો કે કોલસા પાડવાની લાયમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેસુડાના અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. આ ગ્રંથો એમાં કહે છે કે કેસુડો એક જ હોય, કેસુડું કલરનો, પણ મારી દૃષ્ટિએ મેં 2 થી 3 કલરના કેસુડા અત્યારે કચ્છની અંદર મોજૂદ છે. એક પીઓણી મહાદેવ મંદિરની બાજુમાં વ્હાઇટ કેસુડો મેં અત્યારે એને લગભગ 11 વર્ષથી દેખરેખ રાખું છું, અને એ ધર્મની જગ્યામાં છે એટલે સ્થાવર છે. નકા એમાં ઘણા માણસો ઔષધિઓનો કિમિયાગર લોકોએ નાશ કરી નાખે છે કે સુવર્ણ બનાવવું, ચાંદી બનાવવી, એવી કિમિયાગરોએ આવી અમૂલ્ય ઔષધિઓનો નાશ કરી જાય છે. એટલે આવી ઔષધિઓ ગોપનીય રાખી છે. જેના પાંદડાઓમાંથી બનાવેલ પતરાવળીમાં ભોજન લેવા માત્રથી નિરોગી શરીર મળે છે, તેવા આ અતિ મૂલ્યવાન કલ્પવૃક્ષની માવજત અને રક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તે ઇચ્છનીય છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. ને હવે લઈશું વધુ એક વિરામ.